તો જય માતાજી મિત્રો, બધા કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે ફરીવાર આપણી વાડી, અને આપણી વાડી આવી ગયા છે ડીક કાકા. આવો આવો કાકા, આવો. કેમ છો? જય માતાજી. આવો આવો કાકા. કેમ છે? અરે બસ મજા મજા. તમારી જેવા શેઢા પડોશી હોય એને શું ઘટે? જય માતાજી. હાંધો કરવી છે કાકા, વાયરનો હાંધો કરવી છે. તાજો ને પકડ ને તણીને બણીને સાકુ ને ટેપ પટ્યું ને પીડ્યું બધું. સુવિધા સારી છે. અમારે જોખો નથી અમારે અત્યારે. કેમ? ઝપટ છે જવો ને. હું કે હરગો ઉતાર્યો કે નહીં હમણાંથી નથી ઉતાર્યો, જવો ને. ઉતારતા હતા નહીં. થોડી થોડી શીંગો આવી તો છે હવે વધારે પેલા કરતા. લેવાય ને ભાઈ જે ઉતરવો તો હોય ને. મોટી મોટી વીણી લેવાય. ભાવ છે જા અત્યારે 50 રૂપિયા ભાવ છે. આપણો કૂવો જોઈ લો મિત્રો બધા. હું ચો ઠેકડો મારવો છે અંદર? ના 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 ઠેકડો થોડો. હું ના હું પડું છું નાવા એવું કઈ નથી કેતો. ના 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 દીપડો પાછા આગળ છે સાદા રાતના. દીપડો હવે દીપડાથી બીક નથી લાગતી. દીપડો તો આવ્યા કરે પણ બીક નથી લાગતી હવે કાકા, કારણ કે હવે આપણે ઘર જેવું થઈ ગયું, પાળેલો છે. મેં તને કીધું ખરા આપણે પાળેલો છે. આપણો દીપડો આપણો જ છે ઘરનો. તમારે શું હાલે છે કાકા? બસ શેરડી કપા આવ્યો તો હાલો ખાવા. શેરડી તો પડી છે 2-3 રાડાઈજી કરે. પડ્યા બહુ ખાવેલા બહુ ઝડપ. એમાં એવું હોય ખાવી ત્યારે અમે હે ને બે 3 રાડા ખાઈ જાય ને પછી પડી રહે ને તો 7-8 દી શેરડી પડી રહે, ખાવી જ નહીં. એવું છે. શીસોડો લઈ આવો કાઢી કાઢીને પીવીને. ઈ કરો હવે, શીસોડો જ માંડવાની જરૂર છે. આપણે ક્યાંક સિટીમાં શીસોડો માંડ્યો હોય ને, ઘરની શેરડી ને ઘરનો શીસોડો 200 ની મણ પડે હોની બદલે તમારે 10 લાખ ની થાય ને બદલે 300 ની મણ થાય. 20 રૂપિયાનો એક ગ્લાસ છે. ઓહો, તો હું તમને એમ કહું તમારે 10 લાખ ની શેરડી થાય ને એને શીસોડા આંક્યા હોય ને તો 30 લાખ ની શેરડી થાય. તો જેટલી આપણે વરસદી મહેનત ન કરી ને એટલી 2-3 મહિનામાં રસમાં એટલા ઈ કમાઈ જાય. અરે ઈ આગળ ઝોંટા ભેગું ભાંગી નાખશે એ. બહુ કડક છે. હા તો કેમ ભાંગી નાખ્યું કે નહીં? એમ છે તારે આ ડીક કાકા હમથા કીધા કાંઈ? કોલા કાઢી નાખ્યું ને કોઈ કાચમાં આવી ગયો દાડણી અંદર. આપણે કોઈને મારવા નથી ભાઈ. બળાય ફાડવા પડે કોક ના ક્યારેક કાંઈ રોજ હાવ સીધું રહેવાય નહીં નહીં તો ક્યારેક પછી કેવું પડે કે દુનિયાને બતાડવું પડે કે આપણે શું કરી શક્યું એમ છે એમ. શું હાલે કાકા બાકી શાંતિ? આ નાકે શું છો અહીંયા? અહીંયા મને નથી દેખાતું. વાગી ઠેક નખ મોટું ધોતો તો વિચારમાં નખ અડી ગયો. નખ વાગી ગયા. હા દીપડા કરતા કાકા નખ જબરા લાગે. કાંઈ નહીં થતું. પછી કાંઈ ને વાગ્યા પછી સમજાઈ ગયું. આપણે આ બેડાખું તૈયાર કરવી છે હરગવાની શીંગો હાટું. જોઈજો કાકા. હા ભાંગી નાખ્યું હો. પગ રહેતો ને ફરી જાય સંપૂર્ણ. હા એ ઊભી ફાટી ગયા હતા. એવા કાકાના હાથ દાંતણ ગોળે ઊભું ફાટ નાખ્યું. અહીંયા મિત્રો ઘણીવાર દીપડો હોય છે, અને હવે આપણે હરગવાની શીંગો થોડીક પાડી લેવી. હરગવાની શીંગો પાડવી બહુ મુશ્કેલ કામ છે થોડું. ઈકડ હોય તો હાવ ઈઝી કામ છે, સસ્તું કામ, સહેલું કામ છે. પણ ઈકડ ન હોય ને, ઈકડ મતલબ કે ઉપર કાપવાની કાતર આવે એની સ્પેશિયલ. હેઠેથી તમે આમ ક્લચ દબાવો ને એટલે ઉપર કપાઈ જાય એવી કાતર આવે. એ આપણી પાસે છે ખરા પણ એ ઉપલા શેઠે પડી છે, અને અહીંયા એવું કંઈ છે ને એટલે આપણે લાકડે કરીને હરગવાની શીંગો પાડવી છે મિત્રો. કાકા આ શીંગ તોડી લો. પાતળી નથી કાકા, નથી પાતળી. હાલે હાલે. તો આપણે હે મિત્રો હરગવાની અંદર છે ડ્રીપ, પણ ડ્રીપથી નથી પાતા આપણે પૈસે છૂટું પાણી છોમ કરતા. તો મિત્રો આ છે આપણા દાદાને આપણે પગે લાગી લેવી. જય હો દાદા. આ છે આપણા ઉદયસિંહ દાદા. તમે પણ ભારે ઈકડ જેવું બનાવ્યું હો. અહીંયા જોઈન્ટ્રી ઉપર આઈ હે કાકા આવી રીતે આખી વાડીને પાડવાની વાત મળી જાય. ડ્રોન ના 400 રૂપિયા એક પંપે. 400 રૂપિયા કેમ દેવાય એક પંપે? 700 પંપની દવા નાખે કે 6 પંપની એમ નાખે તો સારું મોંઘું પડે. બહુ મોંઘું પડે. ઝાર ઉગી ગઈ છે મસ્ત નહીં. હવે એને છે ને ખાતર નાખીને ખડની દવા છાંટીને પાઈ દેવાની 5 દી પછી. તો મિત્રો
રાતે છે કઢી અને કઢી ખાવું હોય તો અહીં આવજો. કઢી ખાવી હોય તો આવી જાયજો. હા હાલો તો મળ્યા કાકા. હા, બોલો. જય માતા. જય માતાજી, જય માતાજી. તમારું શૂટિંગ આપણે જ્યારે આવો ત્યારે લેવાનું છે, વિડીયો મૂકવાના છે. હા, કાંઈ વાંધો નહીં. ઓડિયન્સને જોવાની મજા આવે છે કારણ કે તમને હા. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે ઓલું નહોતું કીધું કે દીપડો પાળેલો છે, હા. તો એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે પાળેલો હોય તો કાકા ઈ કે ઘરે બાંધી ગયો એમ કીધું. એમ કીધું તો એનું શું કરશું? બાંધી દેવું. આવો પકડી જો તમે અમને, અહીં અમારા હાથમાં નથી આવતો આરો. તમે પકડી જો એટલે હું ઘરે બાંધી દઉં. એ વાત સાચી છે. મારથી બીવે છે ને એટલે ભાગે છે. તમારથી ન બીતો જ પકડી જો મને. પકડી જાઓ એટલે અમે બાંધી દેવી કરે. તો મિત્રો હવે આપણે આ વિડીયો પૂરો કરવી છે. હા. કાલ મળ્યા નવા વિડીયોમાં. આજે આપણે ડીક કાકા નાની એવી ચર્ચા કરી લીધી. હાલો, જય માતાજી.